ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમ પટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલો, દાબેલીનો મસાલો તેમજ 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ તેમજ 1 કિલોગ્રામ, 5 કિલોગ્રામ પેકિંગમાં આપની નજીકની દુકાનોમાં ઉપલબ્ધ છે. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, મોબાઈલ નંબર 9099070775. ઈમેલ એડ્રેસ otcspiceprivatelimitted@gmail.com. વેબસાઇટ www.otcspices.com. સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ, ભુજ. સંપર્ક સોએબભાઈ, મોબાઈલ નંબર 9429039669, પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. વાંટ ગામે આવી પહોંચેલી છે ત્યારે અહીં પાછળ દેખાઈ રહ્યું છે વાંટ ગામ છે, એની બરોબર બાજુમાં અડાણી પાવર પ્લાન્ટ આવેલો છે. એ અડાણી પાવર પ્લાન્ટની અંદરથી કન્વેટર બેલ્ટ નીકળી રહ્યો છે, જે કોલસાની ભૂકી અહીંયાથી ટાટા પાવરની અંદર પહોંચાડવામાં આવી રહેલ છે. અને આ ટાટા પાવરને અડાણી પાવર દ્વારા જે કોલસો આપવામાં આવે છે એના કારણે અહીંયા વાંટ ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ જે કોલસો અહીંથી ઉડે છે જેની ભૂકી, એના કારણે વાંટ ગામના લોકોને પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને આ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે એવું લાગી રહ્યું છે. ગ્રામજનોને પણ એવું લાગી રહ્યું છે કે આ બંને કંપનીઓ અડાણી પાવર અને ટાટા પાવરની વચ્ચે અમે આવી ગયેલા છીએ. એના કારણે અમારે આ પ્રદૂષણથી બચવા માટે ગામ મૂકી અને અન્ય સ્થળે જવું પડશે એવી સંભાવનાઓ એમને લાગી રહી છે. જે વાંટ ગામના ઓટલા ઉપર ગ્રામજનો બેઠા છે ત્યારે એમને આપણે સાંભળીએ કે અહીંયા અડાણી પાવર અને ટાટા પાવર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ જે થઈ રહ્યું છે એની કેવી કેવી તકલીફો છે એ વિશે અહીંયા ગામના વડીલ શ્રીને આપણે પૂછીશું. આ જે ટાટા પાવર ને અડાણી પાવર છે એનો રિક્ષાની કોલસાની કાળી જે ઉડે છે ને રિક્ષા, એ એકદમ ગામને તકલીફ થાય છે. અને અમે તો વારંવાર કેટલી અરજી કરી છે, કેટલું એમને બધું સાહેબોને વાત કરી છે, તો કોઈ એનો કોઈ બંદોબસ્ત કરતા નથી. અમારી એવી ગામ આખાની માંગણી કે અમારા હવાના ઓટા, અમારી છતો, મકાન, છોકરા બધા હવાના ઉઠીને આંખ બધાને વેચી જાય એવી તકલીફ થાય. એનો અમારો ખાસ તમને ભલામણ છે એનો કઈ કરો આ એનું કોલસાનું. બીજું અવાજનું કે એવું પશુધન માથે કોઈ તકલીફ થતી હોય? પશુધન ના ચારો વાળો ઠીક મળે, એવો અવાજ થાય આપણે 7 નિધન જાગી જાય, અમારો ઢોર ભડકવા માંડે એવું બધું થાય. અને અહીં બીજા ગામના એક વડીલ છે એમને આપણે મળીએ. અવાજ નો એવો કંટાળો થાય કે અમે બધા ગઢા બેરા થઈ ગયા. હવે એનો કઈ કરો, રાડ કરી થાકી જાય. ગામ બોડું થઈ ગયું હોય ને, અને એટલી જોરદાર તકલીફ આ રિક્ષા ને એકદમ તકલીફ થાય. એનો હવાર માં ઉઠીને આ બૈરા બધા હવાની હું વારે તો જમીન બધી કાઢી બસ થઈ જાય. આવી તકલીફ કેટલા ટાઈમ થઈ છે? તેમ આ જેમાં બંધાણું તેની તકલીફ થાય. આ પટ્ટો ચાલુ થયો ઈ તેમથી ચાલુ થઈ ગયું. અને છોકરાના આમ ઉધરા આવે અને આમ ખોગારો પડે એટલે કાળી રિક્ષા નીકળે. અત્યારથી નીકળે પછી હું આવતા છે. તો ગ્રામજનોની જે છે અહીંયાની રજૂઆતો એ હિસાબે લાગે છે કે અહીંયા ટીબી જેવા પણ ભયજનક રોગો થઈ શકે છે આ ગ્રામજનોને. તેના કારણે તંત્ર પાસે અનેક રજૂઆતો કરી છે, કંપની પાસે પણ અનેક રજૂઆતો કરી છે. ગ્રામજનોનો એવો આક્ષેપ છે. છતાં તંત્ર આજે બેરું થઈ ગયું હોય અને અડાણી પાવર અને ટાટા પાવર વાળા પણ બેરા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને એનું કોઈ કાને ધરવા વાળું નથી. હવે આ મહાસાપુરા ન્યૂઝના માધ્યમથી કોઈક તંત્ર કે અડાણી પાવર, ટાટા પાવર જાગૃત થાય અને આ ગ્રામજનોનું પ્રશ્નનું નિવારણ કરવામાં આવે એવી મહાસાપુરા ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે. કહેવા માંગીએ છીએ કે આ બહુ કોલસીની રાજ્ય બહુ ઉડે છે, તકલીફ છે. બીજી અમુક રોજીરોટી માટે માંગણી કરી, અમુક કોને સાંભળે ને કોને ના સાંભળે એવું બધું એક અભણ કોમ છે. બીજે કોઈ ભણેલ ને નથી લેતા ને કોઈ સાધન વાહન વ્યવહાર બધું તકલીફ તો બહુ જ છે. તમે આ ગામના ઉપસરપંચ શ્રી છો અને આ ગામના ગામ લોકોની પણ અરજી હશે ને તમે પણ અહીં સ્થાનિક રહી રહ્યા છો એટલે તમને ખ્યાલ જ હશે કે અહીંયા કેટલી તકલીફો છે. અને એના માટે તમે આગળ કઈ જગ્યાએ કોઈ અરજી કરી હોય કે કોઈ સરકારને કે તંત્રને જાણ કરી હોય એવું? હવે આગળ પહેલી અરજી કરી એટલે મારી વિષય નથી જૂની,
પણ હું હમણાં તો રોજની રાડ છે જ ગામના લોકોને બધાને. એક રોજી રોટીની, આ બીજો બધો પ્રદર્શન વધી ગયો, ધુમાડો રજ કોલસીની, એ તો બહુ જ તકલીફ છે. તો આપ આ ગામના ઉપસરપંચ શ્રી છો અને ગામ લોકો આપની સાથે છે અને ગામ લોકો લગભગ પશુધન સાથે જ સંકળાયેલા છે વધારે પડતા, અને ગામમાં અત્યારે ભણતરનું પણ પ્રમાણ થોડું ઘણું વધી ગયું છે અને એની પણ રોજગારી આપ જે જણાવી રહ્યા છો એ પ્રમાણે નથી મળી રહી. તો આપની અને આપના સરપંચશ્રીની પણ જવાબદારીઓ આમાં આવતી હોય છે. તો આ ગામના સપોર્ટથી આપે પગલાં કઈ પ્રકારના લીધેલા છે? અમે કોઈ એવો બધો કોઈ નથી કર્યો ચાર ભેગા બેસીને બધા કોઈ માંગણી કરવાના છે, ચાલુ જ છે કોશિશમાં. આગળ માંગણી કરી છે કે ભાઈ અમારી રોજી રોટી કે આ પ્રદૂષણ એનો કોઈ માંગણી કરેલી હશે આગળ પહેલી, પણ હમણાં હાલમાં કોઈ ભેગા મીટિંગ કરીને બધો નથી કર્યો. અમે તો બધા એક દાદાનો જ પરિવાર છે, બધા ભાઈઓ લોકો જ છે. એટલે ગામ લોકોને અંદર કંપની અદાણી પાવર અને ટાટા પાવરમાં કેટલો રોજગાર મળી રહ્યો છે? કેટલા લોકોને નોકરી રાખેલા છે? કેટલાના અંદર ધંધા ચાલુ હશે? નોકરી તો હવે રૂપિયામાં ચાલના નથી. કોઈ વેન વ્યવહાર અમુક બધા કંટાળી શરૂ હોય, કોઈ કાયમી તો છે નહીં, બધા મજૂરો છે એ પણ કંટાળી શરૂ, કોઈ કંપની શરૂ મેન નથી. એ અમારી માંગણી ચાલુ છે ગાડીની રાણા. બધા પહેલા ઘણા સહકાર આપ્યા હતા કે નોકરીમાં લેશું, વાહન વ્યવહાર તમારો કાયમી કરશું, ધંધો રોજગારી આપશું. એમાં કોઈ પણ રૂપિયામાં 10 પૈસા પણ પાકું નથી થયું, જે કીધું એ નથી થયું. તો હવે આગામી આપના પંચાયત તરફથી શું પગલાં લેવામાં આવશે? પંચાયતમાં તો હવે એવું છે, બધા ઉચાર ભેગો લઈ કરીને પછી માંગણી કરી શકે હોય. એટલે આપણી તો મારે તો હું એક અપણ છું, એક બધાને ભેગા કરીને મંજૂરી લઈ કરીને આગળ પગલાં લેવા રહે. કોઈ એકલાની કોઈ શક્યતા છે નહીં. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. જૈન ભોજન, ગુજરાતી ભોજન તેમજ કચ્છી ભાણું મળશે. સવારે ચા અને નાસ્તો, બપોરે તથા સાંજે ગુજરાતી તથા કચ્છી ભાણું મળશે. સાથે જૈન ભોજન પણ ઉપલબ્ધ. આપની એકવારની મુલાકાત કાયમની મુલાકાત બની રહેશે એ અમારો વિશ્વાસ છે. માંડવી મુન્દ્રા રોડ પર બિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016. લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ.